ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે વિષય હિન્દી ધોરણ 1 માં પુનરાવર્તન. આપણે પુનરાવર્તન કરવાનું છે. આગળ આપણે સ્વર લખ્યા અને મૂળાક્ષર લખ્યા, ત્યારબાદ આપણે સ્વરના અને મૂળાક્ષરના જોડકાઓ જોડવાના છે. તો બધાનું ધ્યાન અહીંયા એક બાજુ પર અમે લખ્યા છે, સામેની બાજુ ક્યાં છે એને શોધીને એને જોડવાના છે. આ શું છે? આ સામેની બાજુ ક્યાં છે? આ એને જોડો. ઉ ક્યાં છે? આગળ. વી ક્યાં છે? આગળ. એ ક્યાં છે? આગળ. ઓ ક ગ ચ ઠ અને જ. આવી રીતે બાળકો તમારે જોડકા જોડવાના છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દો જોઈને લખો. અહીંયા ઘણી મેં શબ્દો લખેલા છે, એ તમારે હું તમને સમજાવીશ કયા શબ્દો છે એ તમારે સાંભળીને તમારી નોટબુકમાં લખવાના છે. કમલ, ખરગોશ, ગમલા, ઘર, ચમ્મચ, છત્રી, જહાજ, ઝરણા, ટમટમ, ઠઠેરા, આમ, અનાર, ઈમલી, ઓરત અને ઊન. આ બધા શબ્દો તમારે તમારી નોટબુકમાં 2 વાર લખવાના છે. કેટલી વાર લખવાના છે? 2 વાર લખવાના છે. એ જ પ્રમાણે તમારે જોડકા બી 2 વાર લખવાના છે. એટલે CW મુજબ FW 2 વાર. બધા બાળકોએ શબ્દો અને જોડકા બંને 2 વાર લખવાના છે. શબ્દો લખવાના અને જોડે જોડે વાંચવાના બી છે. બાય બાય.